હવે તો આપણે જે ગામડામાં પેલા રહેતા હોય ને ખબર, ગામડામાં પેલા તમે નવા મકાન બનાવો ને તો એ નવા મકાનમાં લખ્યું હોય અતિથિ દેવો ભવ, પિતૃ દેવો ભવ, માતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. ત્યાંથી હવે નવા બોર્ડ આવી ગયા, ભલે પતાય થોડોક જમાનો લેટેસ્ટ થયો હતો, હવે આવી ગયું વેલકમ. ત્યાં સુધીનો વાંધો નતો. હવે તો સુરતમાં, રાજકોટમાં, અમદાવાદમાં મોટા મોટા બંગલા હોય ને ત્યાં તમે બંગલા સામે ઉભા રહ્યો એટલે શું લીધું ખબર, કુતરાથી સાવધાન. આ ઈ બોર્ડ ની પાસે પાછો એ મકાન માલિક હોય ને ઈ સડો પહેરીને ઉભો. આપણને ખબર ન પડે આ કૂતરો છે કે આ નથી સાવધાન રહેવાનું કે અંદર કઈ કૂતરો હોય છે. હા, અને આ ખરેખર આપણું દુર્ભાગ્ય છે. હા, કારણ કે આપણી જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ આપણે ધીરે ધીરે ભૂલી જાય છે. આ નગર માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. અતિથિ છે એ અતિથિ આવતા ઘરમાં તો ખબર પડી જતી કે ભાઈ અતિથિ છે, રોકાવાના છે કે ચા પીવાના છે